નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જીગર જોશી ઓનલાઈન લર્નિંગમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું. લાસ્ટ ટાઈમ આપણે સમજ્યા તે પ્રમાણે ચેપ્ટર નંબર 2 ની આપણે શરૂઆત કરી. ચેપ્ટર નંબર 2 નું ટાઇટલ હતું જૈવિક વર્ગીકરણ, અને એમાં આપણે જોયું કે પહેલાનું વર્ગીકરણ જે છે માત્ર પ્રાકૃતિક પ્રેરણાઓને આધારે થયું હતું. તેમાં માત્ર મનુષ્યની 3 જરૂરિયાતો બેઝિક નીડ્સ જેવી કે રોટી, કપડાં और મકાન એના વિશે ઉલ્લેખ કરેલો હતો અને એ આધારે સજીવોને વહેંચવામાં આવતા હતા. ત્યાર પછીનું વર્ગીકરણ વૈજ્ઞાનિક ધોરણે જે થયું તેમાં સૌપ્રથમ વર્ગીકરણ કરનાર વૈજ્ઞાનિક જેને વૈજ્ઞાનિક ધોરણનો આધાર લીધો તે હતા એરિસ્ટોટલ નામના વૈજ્ઞાનિક, અને તેમણે સજીવ સૃષ્ટિને માત્ર વનસ્પતિને 3 ભાગમાં વહેંચી અને પ્રાણીઓને 2 ભાગમાં વહેંચ્યા. વનસ્પતિના 3 ભાગ કયા પાડે? ઊંચાઈને આધારે છોડ, ક્ષુપ અને વૃક્ષ. અને પ્રાણીઓના 2 ભાગ કયા પાડ્યા? એમના રુધિરના રંગને આધારે. કયા? લાલ રંગનું રુધિર ધરાવતા અને લાલ રંગનું રુધિર ન ધરાવતા. ઓકે, તો એ બધી ચર્ચા આપણે લાસ્ટ ટાઈમ કરી. હવે આપણે એવું સમજવા માંગીએ છીએ કે એ જે જૂની વર્ગીકરણ પદ્ધતિઓ હતી એના પછી દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આવી જે કેરોલસ લિનિયસના સમયમાં પ્રચલિત હતી, અને એ વર્ગીકરણ પદ્ધતિમાં માત્ર 2 જ સૃષ્ટિઓ પાડવામાં આવી હતી, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. તો એ પછી વર્ગીકરણનું શું થયું એની આપણે હવે બેઝિકલી ચર્ચા કરવા માંગીએ છીએ વિદ્યાર્થી મિત્રો. ખાસ અહીંયા ધ્યાન આપીશું તો આપણને વધારે ખ્યાલ આવશે. ઓકે, તો હવે અત્યારે હાલમાં જે વર્ગીકરણ પદ્ધતિ પ્રચલિત છે એ વર્ગીકરણ પદ્ધતિ જે આપણે અત્યારે ઉપયોગમાં લઈ રહ્યા છીએ એના વિશે આપણે સમજવાનું છે. અને એ વર્ગીકરણ પદ્ધતિ છે પંચસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ, 5 કિંગડમ ક્લાસિફિકેશન, જે આપવામાં આવ્યું હતું R.H. વિટેકર નામના વૈજ્ઞાનિક દ્વારા. ફરી એકવાર નામ બોલી દઉં છું, R.H. વિટેકર નામના વૈજ્ઞાનિક દ્વારા 1969 ની અંદર આ પંચસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપવામાં આવી, 5 કિંગડમ ક્લાસિફિકેશન રજૂ કરવામાં આવ્યું. ઓકે, તો એના વિશે આપણે સમજીએ. તો R.H. વિટેકરે 1969 માં પંચસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ રજૂ કરી, અને એમના પ્રમાણે 5 સૃષ્ટિઓ કઈ કઈ હતી. સમગ્ર જીવસૃષ્ટિને 5 ભાગમાં વહેંચવાનું કામ એમણે કર્યું, અને એમના પરિણામે આ 5 એમના મત મુજબ આ 5 સૃષ્ટિઓ કઈ કઈ હતી તો એની આપણે વાત કરીએ. પહેલી સૃષ્ટિ હતી મોનેરા. મોનેરા ઇંગ્લિશ વર્ડ પણ મોનેરા છે. પ્રોટિસ્ટા ઇંગ્લિશ વર્ડ પણ પ્રોટિસ્ટા છે. ફૂગ ફંગસ માઇકોટા સૃષ્ટિ. વનસ્પતિ મેટાફાઇટા અને એટલે કે પ્લાન્ટ કિંગડમ, અને પ્રાણી સૃષ્ટિ મેટાઝુઆ એટલે કે એનિમલ કિંગડમ. ઓકે, તો આવી 5 સૃષ્ટિઓ આપવામાં આવી. ફરી એકવાર બોલી દઉં, મોનેરા સૃષ્ટિ, પ્રોટિસ્ટા સૃષ્ટિ, ફૂગ સૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. આ ચેપ્ટરમાં બેઝિકલી આપણે આ 3 સૃષ્ટિ મોનેરા, પ્રોટિસ્ટા અને ફૂગ એનો ડિટેલમાં અભ્યાસ કરવાનો છે. જ્યારે આના પછીના ચેપ્ટર એટલે કે ચેપ્ટર નંબર 3 જેની ઓલરેડી શરૂઆત થઈ ચૂકેલી છે એની અંદર વનસ્પતિ સૃષ્ટિ, અને એના પછીનું ચેપ્ટર એટલે કે ચેપ્ટર નંબર 4 જે બાકી છે એની અંદર આપણે પ્રાણી સૃષ્ટિ એનિમલ કિંગડમનો અભ્યાસ કરવાનો છે. આમ R.H. વિટેકર દ્વારા ટોટલ 5 સૃષ્ટિઓ આપવામાં આવી, એટલે આ પદ્ધતિ એ પંચસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, હવે કોઈ પણ વર્ગીકરણ પદ્ધતિ જ્યારે કોઈ પણ વૈજ્ઞાનિક આપે ત્યારે એમને અમુક લક્ષણો ધ્યાનમાં લીધેલા હોય, જે લક્ષણોના આધારે એ વર્ગીકરણ કરતા હોય. તો આ R.H. વિટેકર દ્વારા પંચસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ જે આપવામાં આવી એમાં એમણે કયા લક્ષણોને ધ્યાનમાં લીધા એની આપણે પહેલા વાત કરીએ. ઓકે, સૌપ્રથમ એમણે લક્ષણ જે ધ્યાનમાં લીધું એ હતું કોષ રચના, સેલ સ્ટ્રક્ચર. ઓકે, અગાઉ આપણે જોયું દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિની અંદર એક ગેરફાયદો હતો, જો યાદ હોય તો, કે સજીવ એ આદિકોષ કેન્દ્રી છે કે સુકોષ કેન્દ્રી એ આપણને ખ્યાલ આવતો ન હતો દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ પ્રમાણે. મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું હતું, એનાબીના નામની લીલ અને સ્પાયરોગાયરા નામની લીલ. બંને લીલ છે, પરંતુ એનાબીના એ આદિકોષ કેન્દ્રીય છે, સ્પાયરોગાયરા સુકોષ કેન્દ્રીય છે. તો પહેલો જ અહીંયા આ મુદ્દો ધ્યાનમાં લેવામાં આવ્યો
કે વર્ગીકરણ કરતી વખતે કોઈ પણ સજીવ એ આદિકોષ કેન્દ્રી છે કે સુકોષ કેન્દ્રી એના આધારે એમને અલગ પાડવામાં આવે. એટલે મેં અહીંયા કૌંસમાં લખ્યું છે કે કોષ રચના એ બાબત એને કેવી રીતે ધ્યાનમાં લેવામાં આવી. તો સજીવ આદિકોષ કેન્દ્રીય છે કે સુકોષ કેન્દ્રીય છે, મતલબ કે પ્રોકેરિયોટિક છે કે યુકેરિયોટિક, એ બાબતનું અહીંયા ધ્યાન રાખવામાં આવ્યું. ઓકે, બીજો મુદ્દો જે આપણે ધ્યાનમાં લીધો તે હતો સુકાય આયોજન. સુકાય આયોજન એટલે દેહનું આયોજન, એમના શરીરનું આયોજન. મતલબ સુકાય શબ્દ અહીંયા જે છે સુકાય, જેને થેલસ તરીકે ઓળખવામાં આવે છે, સુકાય શબ્દનો અર્થ થાય શરીર. પરંતુ એ નિમ્ન કક્ષાના સજીવો કે જે માત્ર એકકોષીય છે અથવા તો સરળ બહુકોષીય છે કે જેમની અંદર જટિલ અંગો જોવા મળતા નથી, એવા સજીવો માટે આ સુકાય શબ્દનો પ્રયોગ કરવામાં આવતો હોય છે. આપણું શરીર એ સુકાય ન કહેવાય, એ દેહ કહેવાય, જટિલ શરીર કહેવાય. પરંતુ લીલ છે, અમુક નિમ્ન કક્ષાની ફૂગ છે, આ બધા સજીવોના દેહ એમને સુકાય તરીકે ઓળખી શકાય. ઇન શોર્ટ, સુકાય શબ્દનો મતલબ થાય એવા નિમ્ન કક્ષાના સજીવો કે જેમનું શરીર એકકોષીય કે સરળ બહુકોષીય હોય, તો એવા સજીવો માટે સુકાય શબ્દ વાપરી શકાય. ઓકે, તો એ આયોજન મતલબ કે સજીવ એ એકકોષીય છે કે બહુકોષીય, આ બાબત ધ્યાનમાં લેવામાં આવે. અને ફરીથી આપણે પાછળના પોઈન્ટ સાથે કોરિલેટ કરી શકીએ કે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં એક ગેરફાયદો હતો. શું ગેરફાયદો હતો? કે સજીવ એકકોષીય છે કે બહુકોષીય એની આપણને ખબર પડતી ન હતી. મેં તમને એ વખતે ઉદાહરણ આપ્યું હતું કે ક્લેમિડોમોનાસ નામની લીલ અને સ્પાયરોગાયરા નામની લીલ બંને લીલ છે, પરંતુ ક્લેમિડોમોનાસ નામની જે લીલ છે એ એકકોષીય છે અને સ્પાયરોગાયરા નામની જે લીલ છે એ બહુકોષીય છે. તો એમાં આપણને ખ્યાલ આવતો ન હતો કે ભાઈ એકકોષી સજીવ કયો છે અને બહુકોષી સજીવ કયો છે. તો એ ગેરફાયદાને અહીંયા ઓવરકમ કરવા માટે આપણે આ લક્ષણ ધ્યાનમાં લીધું. આરએચ વિટેકર દ્વારા આ લક્ષણ ધ્યાનમાં લેવાયું, સુકાય આયોજન. મતલબ આમાં આપણે શું ધ્યાન રાખીશું વિદ્યાર્થી મિત્રો કે સજીવ એકકોષીય છે કે બહુકોષીય, એ બાબતની અહીંયા ખાસ ધ્યાનમાં લેવામાં આવી. એ મુદ્દો અહીંયા ખાસ ધ્યાનમાં લેવામાં આવે. ઓકે, ત્રીજો મુદ્દો છે પોષણ પદ્ધતિ, ન્યુટ્રિશન ટાઈપ. મતલબ કે સજીવ એ કેવી રીતે પોષણ મેળવે છે. હવે તમે અગાઉના ધોરણોમાં સમજી ચૂક્યા હશો કે પોષણના મુખ્ય બે પ્રકાર હોય. એક સજીવો જેમને સ્વયંપોષી સજીવો કહીએ છીએ અને બીજા સજીવો જેમને વિષમપોષી સજીવો કહીએ છીએ. તો સ્વયંપોષી સજીવો એટલે શું? તો જે સજીવો પોતાનો ખોરાક જાતે તૈયાર કરતા હોય એવા સજીવો સ્વયંપોષી સજીવો કહેવાય. અને વિષમપોષી સજીવો એટલે શું? તો જે સજીવો ખોરાક માટે અન્ય સજીવો પર આધાર રાખતા હોય એવા સજીવો વિષમપોષી સજીવો તરીકે ઓળખવામાં આવે. સ્વયંપોષી સજીવોને ઓટોટ્રોફિક અને વિષમપોષી સજીવોને હિટ્રોટ્રોફિક સજીવો તરીકે ઓળખવામાં આવે છે. આ એના ઇંગ્લિશ વર્ડ છે. આપણે ઇંગ્લિશ વર્ડ પણ ખાસ ધ્યાનમાં લેતા રહીશું વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો ત્રીજો મુદ્દો અહીંયા ધ્યાનમાં લેવામાં આવ્યો કે સજીવની પોષણ પદ્ધતિ કઈ છે, એના આધારે એમને જુદા જુદા ભાગોમાં વહેંચવામાં આવે. મતલબ કે અહીંયા મેં બે પોષણ પદ્ધતિ ખાસ લખેલી છે. એક પ્રકાશ સંશ્લેષી કે અપ્રકાશ સંશ્લેષી. પ્રકાશ સંશ્લેષીનો અહીંયા સીધો મતલબ કરવાનો છે સ્વયંપોષી અને અપ્રકાશ સંશ્લેષીનો સીધો મતલબ અહીંયા કરવાનો છે વિષમપોષી. તો આ ત્રીજો મુદ્દો ધ્યાનમાં લેવામાં આવ્યો. ચોથો મુદ્દો ધ્યાનમાં લેવામાં આવ્યો પ્રજનન. પ્રજનન સજીવ કેવી રીતે કરે છે? લિંગી પ્રજનન કરે છે કે અલિંગી પ્રજનન કરે છે, જેની આપણે થોડી ઘણી રજૂઆત એ ચેપ્ટર નંબર 1 ની અંદર સમજી ચૂક્યા. અને પાંચમો મુદ્દો ધ્યાનમાં લેવામાં આવ્યો જાતિ વિકાસીય સંબંધો એટલે કે ફાઇલોજેનેટિક રિલેશનશિપ. મતલબ કે સજીવ એ ઉદ્વિકાસ પામીને કઈ જાતિમાંથી નિર્માણ પામેલો છે તે. આ બાબત તમને અગાઉના ચેપ્ટર્સની અંદર વધારે ખ્યાલ આવશે, વધારે સમજમાં આવશે. ટૂંકમાં અહીં 5 મુદ્દા છે આપણા પાસે કે જેનો વૈજ્ઞાનિક ધોરણો તરીકે ઉપયોગ કરી અને આરએચ વિટેકર નામના વૈજ્ઞાનિકે પંચસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી. ફરી એકવાર આ 5 મુદ્દાઓને આપણે ધ્યાનમાં લઈ લઈએ. પહેલો મુદ્દો છે કોષ રચના. મતલબ એમાં શું ધ્યાનમાં લઈશું કે સજીવ આદિકોષ કેન્દ્રી છે કે સુકોષ કેન્દ્રી છે. બીજો મુદ્દો છે સુકાય આયોજન. એમાં શું ધ્યાનમાં લઈશું કે સજીવ એ એકકોષીય છે કે બહુકોષીય છે. ત્રીજો મુદ્દો ધ્યાનમાં લઈશું પોષણ પદ્ધતિ. એમાં શું ધ્યાનમાં લઈશું કે સજીવ સ્વયંપોષી એટલે કે પ્રકાશ સંશ્લેષી છે
કે વિષમકોષી એટલે કે અપ્રકાશ સંશ્લેષી છે. ઓકે, ચોથો મુદ્દો પ્રજનન. સજીવ કેવી રીતે પ્રજનન કરે છે? તો એમાં સજીવ લિંગી પ્રજનન કરે છે કે અલિંગી પ્રજનન કરે છે એના આધારે પણ અહીંયા ભાગ પાડીશું સજીવોના. અને પાંચમો મુદ્દો છે જાતિ વિકાસીય સંબંધો, ફાઇલોજેનેટિક રિલેશનશિપ. મતલબ સજીવ ઉદ્વિકાસ દ્વારા, ઉદ્વિકાસ શબ્દનો મતલબ થાય સરળમાંથી જટિલ બનવાની પ્રક્રિયા. તો એ ઉદ્વિકાસ દ્વારા કઈ કઈ જાતિઓમાંથી નિર્માણ પામેલો છે એ બાબત. તો ટૂંકમાં આ પાંચ મુદ્દા એ ખૂબ અગત્યના 2 માર્ક્સ માટે આઈએમપી ક્વેશ્ચન કે RH વિટેકર દ્વારા કયા કયા લક્ષણોને ધ્યાનમાં રાખી અને પંચસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ બનાવવામાં આવી. તો એનો જવાબ આ આવશે. ઓકે, ત્યારબાદ આપણા પાસે એક બુકની અંદર કોષ્ટક છે અને કોષ્ટકની અંદર આપણને RH વિટેકરની 5 સૃષ્ટિઓની બેઝિક લાક્ષણિકતાઓ આપવામાં આવેલી છે અને એ લાક્ષણિકતાઓની અંદર આટલા મુદ્દાઓ ઉપર પ્રકાશ પાડવામાં આવેલો છે. કોષ પ્રકાર, કોષ દિવાલ, કોષ કેન્દ્ર પટલ, દૈહિક આયોજન અને પોષણ પદ્ધતિ. આટલી બાબતો ધ્યાનમાં રાખવામાં આવેલી છે એ કોષ્ટકની અંદર. તો આપણે દરેકે દરેક સૃષ્ટિના જે આ લાક્ષણિકતાઓ છે, આ મુદ્દાઓ છે એના વિશે હવે ચર્ચા કરીએ. સૌપ્રથમ આપણે ધ્યાનમાં લેવી છે સૃષ્ટિ મોનેરા. ઓકે, મોનેરા સૃષ્ટિ. તો મોનેરા સૃષ્ટિ એ કેવી છે? એક લાઈનમાં જો કહેવું હોય તો એના માટે મેં અહીંયા કૌંસમાં એનું ડિસ્ક્રિપ્શન લખેલું છે. મોનેરા સૃષ્ટિ એ આદિ કોષ કેન્દ્રીય સ્વયં અથવા વિષમકોષી કોષ દિવાલ ધરાવતી એકકોષીય સૃષ્ટિ છે. ફરી એકવાર બોલી દઉં છું વિદ્યાર્થી મિત્રો. મોનેરા સૃષ્ટિ એ આદિ કોષ કેન્દ્રીય સ્વયં અથવા વિષમકોષી કોષ દિવાલ ધરાવતી એકકોષીય સૃષ્ટિ છે. આ બધી જ લાક્ષણિકતાઓ એની ઇન શોર્ટ અહીંયા આવી ગઈ. ઓકે, ચલો ડિટેલમાં સમજીએ. તો સૌથી પહેલા આપણે એનો કોષ પ્રકાર સમજીએ કે ભાઈ કોષ પ્રકાર કયો છે, જે આપણે આ મુદ્દાની ચર્ચા કરવા માંગીએ છીએ. કોષ રચના એની કેવી છે? તો એમાં કમ્પલસરી કોષ પ્રકાર આવશે આદિ કોષ કેન્દ્રીય એટલે કે પ્રોકેરિયોટિક સજીવ. મતલબ મોનેરા સૃષ્ટિમાં સમાવેશિત કોઈ પણ સજીવ એ ક્યારે પણ સુકોષ કેન્દ્રીય ન હોઈ શકે. આ બાબત મગજમાં બિલકુલ ઠસાડી લેવાની છે. ફરી એકવાર બોલી દઉં છું. મોનેરા સૃષ્ટિમાં સમાવેશિત કોઈ પણ સજીવ એ હંમેશા આદિકોષ કેન્દ્રીય હશે, સુકોષ કેન્દ્રીય ક્યારેય ના હોઈ શકે. અગાઉ મેં તમને આ બે શબ્દો એકદમ ક્લિયર કટ સમજાવેલા છે કે કોને આદિકોષ કેન્દ્રી કહેવાય, કોને સુકોષ કેન્દ્રી કહેવાય. ફરી એકવાર હું બોલી રહ્યો છું. આદિકોષ કેન્દ્રીય સજીવો એટલે એવા સજીવો કે જેમાં કોષ કેન્દ્ર સ્પષ્ટ ન હોય, કોષ કેન્દ્ર પટલ સ્પષ્ટ ન હોય, કોષ કેન્દ્રિકા ન દેખાતી હોય અને જેમનું ડીએનએ રંગસૂત્રોમાં આવેલું ન હોય અને બેવડી પટલમય અંગિકાઓ જેવી કે અંતઃકોષરસ જાળ, ગોલ્ગીકાય, કણાભસૂત્ર, હરિતકણ, તારાકેન્દ્ર આ બધી અંગિકાઓનો એમાં અભાવ હોય. આવા કોષો આદિકોષ કેન્દ્રી કોષો તરીકે ઓળખવામાં આવશે અને સુકોષ કેન્દ્રી કોષો એટલે આનાથી ટોટલ ઊંધું, વાઇસ વર્સા. મતલબ કે જે કોષોની અંદર કોષ કેન્દ્ર સ્પષ્ટ હોય અને કોષ કેન્દ્ર સ્પષ્ટ હોય એટલે કોષ કેન્દ્ર પટલ સ્પષ્ટ હોય, હાજર હોય. કોષ કેન્દ્રની અંદર કોષ કેન્દ્રિકા સ્પષ્ટ હોય, દેખાતી હોય અને એમનું ડીએનએ એ રંગસૂત્રોમાં વિભેદિત હોય, રંગસૂત્રોમાં આવેલું હોય, ગુંચળામય સ્વરૂપે ના હોય. એવા કોષો એ સુકોષ કેન્દ્રી કોષો તરીકે ઓળખવામાં આવશે. ઓકે, તો સૌપ્રથમ અહીંયા કોષ પ્રકાર મોનેરા હંમેશા કેવી હશે? આદિકોષ કેન્દ્રીય. મતલબ કે એમાં ક્યારે પણ સુકોષ કેન્દ્રીય સજીવ ન આવી શકે. ઓકે, બીજું વાક્ય છે એની કોષ દિવાલ. આ સૃષ્ટિના સભ્યો એની કોષ દિવાલ એની અંદર શું આવેલું હોય, શેની બનેલી હોય? તો અહીંયા આપણા પાસે બે પદાર્થો છે. એ બે પદાર્થોની બનેલી હોય આ મોનેરા સૃષ્ટિના સભ્યોની કોષ દિવાલ. તમે જાણતા હશો વિદ્યાર્થી મિત્રો કે વનસ્પતિ સૃષ્ટિ એના પાસે કોષ દિવાલ છે અને શેની બનેલી હોય છે? સેલ્યુલોઝની બનેલી હોય છે વનસ્પતિ સૃષ્ટિ. પરંતુ અહીંયા આપણે મોનેરા સૃષ્ટિની વાત કરી રહ્યા છીએ.
મોનેરા સૃષ્ટિના સભ્યોની કોષ દિવાલમાં સેલ્યુલોઝ જોવા મળતો નથી. અમુક અપવાદને બાદ કરતા એમાં સેલ્યુલોઝ જોવા મળતો નથી, એટલે કે સેલ્યુલોઝ વિહીન કોષ દિવાલ છે. તો શેની બનેલી હોય? તો એનો જવાબ છે પોલીસેકેરાઇડ. પોલીસેકેરાઇડ અને અમુક એમિનો એસિડ ની બનેલી હોય. ઓકે, બેઝિકલી આ બે શબ્દો એ 9મા ચેપ્ટરમાં કવર થાય છે, પરંતુ થોડોક એક આઈડિયા આપી દો. પોલીસેકેરાઇડ એટલે કાર્બોદિતો કહેવાય, કાર્બોદિતો. અને એમિનો એસિડ એટલે પ્રોટીન નો નાનામાં નાનો એકમ. જેમ કે તમે મુખ્ય 3 ખોરાકના પદાર્થોને જાણતા હશો. આપણે ખોરાક જે લઈએ એમાં મુખ્ય 3 પદાર્થો કયા કયા હોય? તો કાર્બોદિતો હોય, પ્રોટીન હોય અને ચરબી હોય. તો કાર્બોદિતો એ સેકેરાઇડ કહેવાય, મતલબ પોલીસેકેરાઇડ એટલે કાર્બોદિતો થશે. બીજું છે પ્રોટીન. પ્રોટીનનો સૌથી નાનામાં નાનો એકમ કે જેના વડે પ્રોટીન બને છે એ એકમને એમિનો એસિડ તરીકે ઓળખવામાં આવે. અને ચરબી, ચરબી એ ફેટી એસિડ અને ગ્લિસરોલની બનેલી છે, જેની અહીંયા આપણે વાત નથી. તો ટૂંકમાં આ સજીવોની કોષ દિવાલ એ સેલ્યુલોઝ વિહીન, સેલ્યુલોઝ વગરની હોય છે. અને એમાં શું આવેલું હોય છે? તો પોલીસેકેરાઇડ અને એમિનો એસિડ, આ બે પદાર્થો એની અંદર આવેલા હોય છે. ઓકે, પોલીસેકેરાઇડ તરીકે અહીંયા બે પદાર્થો છે જે બુકમાં નથી આપેલા, પરંતુ યાદ રાખવા જરૂરી છે. એક પદાર્થ છે N-એસિટાઇલ ગ્લુકોસેમાઇન, N-એસિટાઇલ ગ્લુકોસેમાઇન, અને બીજો અન્ય પદાર્થ છે N-એસિટાઇલ મ્યુરામિક એસિડ, N-એસિટાઇલ મ્યુરામિક એસિડ. આ બે પદાર્થો એ પોલીસેકેરાઇડ તરીકે આવેલા હોય છે અને અમુક ચોક્કસ એમિનો એસિડ પણ એની અંદર આવેલા હોય છે. ઓકે, તો ટૂંકમાં આ કોષ દિવાલનું બંધારણ છે. ઓકે, ત્રીજો મુદ્દો ધ્યાનમાં લઈએ તો એમાં કોષ કેન્દ્ર પટલ. તો હવે ઓટોમેટિક ખ્યાલ આવી જાય કે આ કેવા છે? આદિકોષ કેન્દ્રી છે. આદિકોષ કેન્દ્રીમાં કોષ કેન્દ્ર જ હોય નહીં, સ્પષ્ટ ન દેખાતું હોય. ત્યાં કોષ કેન્દ્ર પટલ હંમેશા કેવો હોય? તો ગેરહાજર હોય, એબ્સેન્ટ હોય, જોઈ શકાય નહીં. તો કોષ કેન્દ્ર પટલ અહીંયા ગેરહાજર છે. ઓકે, ત્રીજું છે દૈહિક આયોજન. દૈહિક આયોજન એટલે આપણે આ મુદ્દાની ચર્ચા કરવા માંગીએ છીએ અહીંયા. સુકાય આયોજન કેવું જોવા મળશે? તો આ બધા સજીવો, મોનેરાના તમામ સજીવો, ખાસ ધ્યાન રાખીશું મિત્રો, એક કોષીય હોય છે. મોનેરા સૃષ્ટિના તમામ સજીવો એક કોષીય હોય છે, એટલે એ દૈહિક આયોજન એક કોષીય આયોજન કહેવાશે. કોષો વડે બનતું આયોજન. અહીંયા પેશી જોવા મળતી નથી. કોષો વડે શેની રચના થાય? કોષો ભેગા થાય તો પેશી બને. પેશીઓ ભેગી થાય તો શું બને? અંગો બને. અંગો ભેગા થાય તો શું બને? અંગતંત્ર બને. અને અંગતંત્ર ભેગા થાય ત્યારે શું બને? શરીર બને. તો અહીંયા બેઝિક લેવલનું આયોજન છે, એટલે કે માત્ર કોષીય આયોજન છે. અહીં પેશી જોવા મળતી નથી, એટલે ઉપરના લેવલની અહીંયા કોઈ ચર્ચા ન આવે. એટલે કે અંગ નથી, અંગતંત્ર નથી કે જટિલ શરીર નથી. ઓકે, ત્યારબાદ પોષણ પદ્ધતિ. તો પોષણ પદ્ધતિ અહીંયા સ્વયંપોષી પણ હોઈ શકે અને વિષમપોષી પણ હોઈ શકે. અહીંયા બંને શક્યતાઓ છે વિદ્યાર્થી મિત્રો, સ્વયંપોષી અને વિષમપોષી. સ્વયંપોષીમાં ફરીથી બે શક્યતાઓ છે. એ બે શક્યતાઓ છે રસાયણ સંશ્લેષી અને પ્રકાશ સંશ્લેષી. ફરી એકવાર બોલી રહ્યો છું, રસાયણ સંશ્લેષી અને પ્રકાશ સંશ્લેષી, કીમોસિન્થેટિક અને ફોટોસિન્થેટિક. ઇંગ્લિશ વર્ડ છે આના, કીમોસિન્થેટિક અને ફોટોસિન્થેટિક. શબ્દ ઉપર પ્રકાશ પાડીશું. રસાયણ સંશ્લેષી પોષણ પદ્ધતિ એટલે એવી પોષણ પદ્ધતિ કે જેમાં સજીવો ચોક્કસ રસાયણોનો ઉપયોગ કરી અને પોતાનો ખોરાક જાતે બનાવતા હોય. શબ્દ છે મારો અહીંયા જાતે બનાવતા હોય, એટલે કેવા થયા? સ્વયંપોષી. અને પ્રકાશ સંશ્લેષી શબ્દનો મતલબ થાય સજીવો સૂર્યપ્રકાશની મદદથી પોતાનો ખોરાક જાતે બનાવતા હોય. શબ્દ છે મારો જાતે બનાવતા હોય, એટલે કેવા થયા? સ્વયંપોષી થયા. આમ સ્વયંપોષીના નીચે બે કેટેગરી આવશે, એક રસાયણ સંશ્લેષી અને બીજું પ્રકાશ સંશ્લેષી. ઓકે, તો અહીંયા અમુક સજીવો એવા છે કે જે રસાયણોનો ઉપયોગ કરી પોતાનો ખોરાક જાતે બનાવે છે, અને અમુક સજીવો અહીંયા એવા પણ છે જે સૂર્યપ્રકાશનો ઉપયોગ કરી અને પોતાનો ખોરાક જાતે બનાવે છે. ઇન શોર્ટ આ બંને સજીવોને આપણે ઓટોટ્રોપ્સ કહીશું. ઓટોટ્રોપ્સ એટલે કે સ્વયંપોષી સજીવો.
અને સાથે સાથે અમુક સજીવો એવા પણ છે કે જે હિટરોટ્રોપ્સ છે. હિટરોટ્રોપ્સ એટલે કે વિષમપોષી સજીવો છે, જેમાં બે શક્યતાઓ ફરીથી આવશે: મૃતોપજીવી અને પરોપજીવી. મૃતોપજીવી શબ્દ અને પરોપજીવી શબ્દ. ચલો બંને શબ્દો ઉપર પ્રકાશ પાડીએ. મૃતોપજીવી શબ્દ એટલે મૃતોપજીવી પોષણ પદ્ધતિ એટલે એવા સજીવો કે જે મૃતદેહો, સડતો કાર્બનિક કચરો એના ઉપર પોષણ માટે આધારિત હોય. મૃતદેહોમાંથી કે પછી સડતા કાર્બનિક કચરામાંથી પોષણ મેળવતા હોય એ મૃતોપજીવી સજીવો કહેવાય. અને પરોપજીવી સજીવો એટલે એવા સજીવો કે જે જીવંત સજીવોમાંથી પોષણ મેળવતા હોય. જીવંત સજીવોમાંથી. ઇન શોર્ટ, અહીંયા બે શક્યતાઓ થઈ તમારા પાસે: મૃતોપજીવી અને પરોપજીવી. આ પણ મૃત કાર્બનિક પદાર્થો કે પછી સડતા કચરામાંથી પોતાનું પોષણ મેળવશે અને આ જીવંત સજીવોમાંથી પોતાનું પોષણ મેળવશે. ઇન શોર્ટ, they are not preparing their food by their own. મતલબ કે તેઓ પોતે જાતે પોતાનો ખોરાક બનાવતા નથી, એટલે એ સજીવોને આપણે શું કહીશું? વિષમપોષી સજીવો કહીશું. ઓકે, તો ટૂંકમાં આ લાક્ષણિકતાઓ એ કઈ સૃષ્ટિની છે? મોનેરા સૃષ્ટિની છે. ઓકે, ઓકે મિત્રો, હવે આપણી બીજા નંબરની જે સૃષ્ટિ છે એ છે પ્રોટિસ્ટા. પ્રોટિસ્ટા માટે જો એક જ લાઈનમાં કહેવું હોય આ કેવી સૃષ્ટિ છે, તો આ પ્રમાણેના શબ્દો વાપરી શકાય: એક કોષીય, સુકોષ કેન્દ્રીય, સ્વયં અથવા વિષમપોષી જલજ સૃષ્ટિ. કારણ કે આના મોટા ભાગના સભ્યો, અમુકને બાદ કરતા મોટા ભાગના સભ્યો એ પાણીમાં હોય છે, એટલે કે જલજ સૃષ્ટિ આને કહી શકાય. પણ કેવી? એક કોષીય. આમાં એક કોષીય સજીવો જ આવે. બહુકોષીય સજીવ હોય તો ક્યારેય પ્રોટિસ્ટામાં ન આવે. સુકોષ કેન્દ્રીય જ હોય. આદિકોષ કેન્દ્રીય બધા આપણે મૂકી દીધા કઈ સૃષ્ટિમાં? મોનેરામાં. હવે જે પણ સૃષ્ટિઓ છે પ્રોટિસ્ટાથી ચાલુ કરી અને છેક પ્રાણી સૃષ્ટિ સુધી, બાકીની ચારે ચાર સૃષ્ટિઓમાં માત્ર સુકોષ કેન્દ્રીય સજીવો આવશે. સ્વયં અથવા વિષમપોષી જલજ સૃષ્ટિ. ઓકે, ચલો એમાં સમજીએ કે એમાં કોષ પ્રકાર કેવો હોય. તો હવે ક્લિયર થઈ ચૂક્યું, એ માત્ર અને માત્ર સુકોષ કેન્દ્રી જ હોય, આદિકોષ કેન્દ્રી ન આવે. બધા આદિકોષ કેન્દ્રી સજીવો મોનેરા સૃષ્ટિમાં માત્ર અને માત્ર સમાવેશિત છે. RH વિટેકર પ્રમાણે કોઈ સુકોષ કેન્દ્રી સજીવ મોનેરા સૃષ્ટિમાં નહીં આવે અને કોઈ આદિકોષ કેન્દ્રી સજીવ મોનેરા સિવાયની સૃષ્ટિઓમાં નહીં આવે. ઓકે, બીજો પ્રશ્ન છે કોષ દિવાલ. પ્રોટિસ્ટાના સભ્યોમાં કોષ દિવાલ હોય તો એમાં પ્રોટિસ્ટાનું પણ આગળ વર્ગીકરણ છે. તો એમાં તમે જોશો કે પ્રોટિસ્ટામાં અમુક સજીવો એ કોષ દિવાલ ધરાવતા હોય છે, જેવા કે ક્રાયસોફાઇટા, કોષ દિવાલ હાજર છે. ડાયનોફ્લેજેલેટ્સ, કોષ દિવાલ હાજર છે. પરંતુ યુગ્લિનોઇડ્સ, સ્લાઇમ મોલ્ડ અને પ્રજીવો આ સજીવોમાં કોષ દિવાલ જોવા મળતી નથી. ઇન શોર્ટ, અત્યારે આપણે એટલું યાદ રાખીશું કે પ્રોટિસ્ટાના અમુક સભ્યો એમાં કોષ દિવાલ જોવા મળે છે અને અમુક સભ્યો એમાં કોષ દિવાલ જોવા મળતી નથી. ઓકે, ત્રીજો પ્રશ્ન છે આપણો કે શું આ સજીવોમાં કોષ કેન્દ્ર પટલ હોય? તો આ બધા કેવા સજીવો છે? સુકોષ કેન્દ્રીય સજીવો. અને સુકોષ કેન્દ્રીય સજીવો હોય એટલે કોષ કેન્દ્ર સ્પષ્ટ હોય, અને કોષ કેન્દ્ર સ્પષ્ટ હોય એટલે કોષ કેન્દ્ર પટલ કમ્પલસરી હાજર હોય. ઓકે, ત્રીજું છે એમનું દૈહિક આયોજન. દૈહિક આયોજન કેવું હોય? કોષીય. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, ખાસ અગત્યનો પ્રશ્ન કે પ્રોટિસ્ટા એ એક કોષીય સજીવોનો જ સમાવેશ કરે છે, સુકોષ કેન્દ્રીય સજીવોનો જ સમાવેશ કરે છે. પ્રોટિસ્ટા સૃષ્ટિ માટે કમ્પલસરી આ શબ્દ યુઝ થતો હોય છે યુનિસેલ્યુલર, એટલે કે એક કોષીય સજીવો જ. ઓકે, ચલો ત્યારબાદ પોષણ પદ્ધતિ. પોષણ પદ્ધતિમાં અહીંયા બંને ઓપ્શન છે આપણા પાસે. પ્રોટિસ્ટાના કેટલાક સભ્યો સ્વયંપોષી છે, જે પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે, પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે, અને કેટલાક સભ્યો વિષમપોષી પણ છે, મતલબ કે અન્ય સજીવો પર આધાર રાખનારા પણ છે. અને વન્સ અગેન વિષમપોષી સજીવોમાં પણ પાછી બે પોસિબિલિટી થઈ જશે.
એ કેટલાક મૃતોપજીવી હોય, કેટલાક પરોપજીવી હોય. મતલબ કે મૃત સજીવો ઉપર આધાર રાખનારા કે સડતા કાર્બનિક કચરા ઉપર આધાર રાખનારા અને અન્ય કેટલાક સજીવો એ પરોપજીવી એટલે કે જીવંત સજીવોમાંથી પોષણ મેળવનારા હોય. ઓકે, ચલો ત્યારબાદ એના પછીની સૃષ્ટિ એટલે કે ત્રીજા નંબરની સૃષ્ટિ જે છે જેનું નામ છે માઇકોટા સૃષ્ટિ. માઇકોટા સૃષ્ટિ એટલે કે ફૂગ સૃષ્ટિ. ફંગસ આપણે જેને કહેતા હોઈએ છીએ તે ફૂગ. ઓકે, ફૂગને જો યાદ રાખવું હોય એક જ લાઈનમાં તો આવું કહી શકાય કે આના સજીવો કમ્પલસરી સુકોષ કેન્દ્રીય છે, કમ્પલસરી બહુકોષ કેન્દ્રીય છે, એક અપવાદને બાદ કરતા બહુકોષીય, કમ્પલસરી વિષમકોષી છે અને કોષ દિવાલ ધરાવતા છે. એટલે કે સુકોષ કેન્દ્રીય, બહુકોષીય, વિષમકોષી કોષ દિવાલ ધરાવતી સૃષ્ટિ જો કોઈ હોય તો એ છે ફૂગ સૃષ્ટિ. ઓકે, ચલો તો એમાં હવે આપણે ચર્ચા કરીએ એના જુદા જુદા પેરામીટર્સની. દાખલા તરીકે એનો કોષ પ્રકાર તો સુકોષ કેન્દ્રીય જશે, સ્વાભાવિક છે. હવે એનો કોષ દિવાલ તો કોષ દિવાલ આ સૃષ્ટિના સભ્યોમાં કમ્પલસરી હાજર હોય. દરેકે દરેક સભ્યો, ફૂગ સૃષ્ટિના દરેકે દરેક સભ્યો કોષ દિવાલ ધરાવતા હોય છે અને એ કોષ દિવાલમાં સેલ્યુલોઝ નથી, પરંતુ જે પદાર્થ આવેલો છે તે એક પ્રકારનો કાર્બોદિત છે જેનું નામ છે કાઇટિન. કાઇટિન શબ્દ ખાસ ધ્યાન રાખીશું વિદ્યાર્થી મિત્રો. આ પ્રશ્ન વારંવાર પૂછાય છે. કાઇટિન જેને બીજા શબ્દોમાં ફંગસ સેલ્યુલોઝ તરીકે ઓળખવામાં આવે છે. ફંગસ એટલે ફૂગ અને સેલ્યુલોઝ એટલે ફૂગનો સેલ્યુલોઝ. જેમ વનસ્પતિની કોષ દિવાલ શેની બનેલી છે? સેલ્યુલોઝની બનેલી છે. તો ફંગસ સેલ્યુલોઝ એટલે કે કાઇટિન. ફંગસ સેલ્યુલોઝ ઇઝ ઇક્વલ ટુ કાઇટિન. એટલે અહીંયા બે શબ્દો વાપરીશું કે કોષ દિવાલ શેની બનેલી છે? તો કાઇટિનની બનેલી છે અથવા શેની બનેલી છે? ફંગસ સેલ્યુલોઝ. આ બંને શબ્દો સેમ છે. ઓકે, ત્યારબાદ આ સજીવોમાં કોષ કેન્દ્ર પટલ હાજર હશે કારણ કે સુકોષ કેન્દ્રીય છે. ત્યારબાદ દૈહિક આયોજન બહુકોષીય અને શિથિલ પેશી ધરાવતા. ખાસ આની અંદર હું એક અપવાદ અત્યારથી એડ કરી દઉં છું કે આમાં એક સજીવ છે જેનું નામ છે યીસ્ટ. આ ફૂગનું નામ તમે સાંભળેલું હશે. આ ફૂગનું નામ તમે સાંભળેલું હશે. યીસ્ટ નામની ફૂગ એ એક કોષીય છે. યીસ્ટને બાદ કરતા તમામે તમામ ફૂગ સૃષ્ટિના સભ્યો એ બહુકોષીય છે અને તે દરેકે દરેક સભ્યો એ શિથિલ પેશી ધરાવતા હોય છે. શિથિલ પેશી મતલબ કે ફૂગના ઘણા બધા કોષો ભેગા થઈ અને એક પેશી જેવી રચના કરતા હોય, શિથિલ પેશી. ત્યાં માત્ર પેશી કક્ષાનું આયોજન છે. અહીંયા તમને પેશી વડે અંગો કે અંગો વડે અંગતંત્રોની રચના થતી જોવા મળતી નથી. મતલબ કે બહુકોષીય અને શિથિલ પેશી ધરાવતું અહીંયા દૈહિક આયોજન જોવા મળતું હોય છે. ઓકે, ત્યારબાદ એની પોષણ પદ્ધતિ. આ ફૂગ એ કેવી રીતે પોષણ મેળવે છે? તો ફૂગમાં કમ્પલસરી પોષણ પદ્ધતિ આવશે વિષમકોષી. ફૂગ સૃષ્ટિનો એક પણ સજીવ સ્વયંપોષી નથી. આ ખાસ ધ્યાન રાખીશું વિદ્યાર્થી મિત્રો. ફરી એકવાર બોલી જોશું. ફૂગ સૃષ્ટિનો કોઈ પણ સજીવ સ્વયંપોષી નથી. બધા જ સજીવો વિષમપોષી છે અને વિષમપોષી હોય એટલે ફરીથી બે શક્યતાઓ પડી જાય કે સડતા કાર્બનિક પદાર્થો અથવા સજીવોમાંથી પોષણ મેળવનારા, મૃતદેહોમાંથી પોષણ મેળવનારા તો એ કહેવાશે મૃતોપજીવી, અને અથવા તો જીવંત સજીવોમાંથી પોષણ મેળવનારા જેમને આપણે કહીશું પરોપજીવી. ઓકે, ત્યારબાદ ચોથા નંબરની જે સૃષ્ટિ છે એ સૃષ્ટિ છે વનસ્પતિ સૃષ્ટિ એટલે કે પ્લાન્ટ કિંગડમ. ઓકે, આ પ્લાન્ટ કિંગડમને જો એક લાઈનમાં સમજવું હોય તો એક લાઈન એના માટે આવી યુઝ થઈ શકે. સુકોષ કેન્દ્રીય બહુકોષીય પ્રકાશ સંશ્લેષી સૃષ્ટિ. સુકોષ કેન્દ્રીય મતલબ કે યુકેરિયોટિક, બહુકોષીય મતલબ કે મલ્ટીસેલ્યુલર અને પ્રકાશ સંશ્લેષી મતલબ કે ઓટોટ્રોફિક કિંગડમ. આના બધા જ સભ્યો એ સુકોષ કેન્દ્રીય છે કમ્પલસરી, બધા જ સભ્યો એ મલ્ટીસેલ્યુલર એટલે કે બહુકોષીય છે અને બધા જ સભ્યો એ પ્રકાશ સંશ્લેષી છે. તો આ સૃષ્ટિ એ વનસ્પતિ સૃષ્ટિ તરીકે ઓળખાશે. એની લાક્ષણિકતાઓ જોઈએ. એની લાક્ષણિકતાઓ છે પ્રથમ કોષ પ્રકાર. હવે સ્વાભાવિક છે દરેકની અંદર કયો આવશે? સુકોષ કેન્દ્રીય. બીજું છે કોષ દિવાલ. તો કોષ દિવાલ વનસ્પતિ સૃષ્ટિમાં કમ્પલસરી હાજર અને શેની બનેલી? સેલ્યુલોઝની બનેલી. ઓકે, ત્રીજું છે કોકેપ. કોકેપ એ શોર્ટ ફોર્મ છે કોષ કેન્દ્ર પટલનું. તો કોષ કેન્દ્ર પટલ અહીંયા પણ હાજર છે જે સુકોષ કેન્દ્રીય હોવાની તાપસી પૂરે છે.
ઓકે, ત્યારબાદ દૈહિક આયોજન. દૈહિક આયોજનમાં અહીંયા કોષો ભેગા મળી અને પેશીની રચના કરે છે. તમે આગળના ચેપ્ટર્સમાં અભ્યાસ કરશો. મૃદુતક પેશી, દ્રઢોતક પેશી, સ્થૂલકોણક પેશી, જલવાહક પેશી, અન્નવાહક પેશી, વાયુતક પેશી, આ બધી વનસ્પતિની પેશીઓ છે જે બને છે વનસ્પતિની અંદર. અને અંગ લેવલનું આયોજન, અંગ કક્ષાનું આયોજન, મતલબ કે આવી પેશીઓ ભેગી થઈને બનાવે છે ચોક્કસ અંગો. વનસ્પતિના અંગો જેવું તમે જાણો છો, મૂળ છે, પ્રકાંડ છે, પર્ણ છે, આ બધા વનસ્પતિના અંગ કહેવાય. મૂળ, પ્રકાંડ, પર્ણ, ફળ, પુષ્પ, બીજ આ વનસ્પતિના અંગો કહેવાશે. ઓકે, ત્યારબાદ એમનું પોષણ પદ્ધતિ. પોષણ પદ્ધતિ એમની છે સ્વયંપોષી. સ્વયંપોષી એટલે કે પોતે જ પોતાનો ખોરાક જાતે તૈયાર કરશે. અને સ્વયંપોષીમાં પણ અહીંયા માત્ર એક જ ઓપ્શન છે આપણા પાસે, અને એ ઓપ્શન છે પ્રકાશ સંશ્લેષી, મતલબ કે સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાનો ખોરાક જાતે તૈયાર કરશે. એટલે કે આ વનસ્પતિ સૃષ્ટિની લાક્ષણિકતા થઈ. હવે આપણે પ્રાણી સૃષ્ટિ વિશે સમજીએ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ લેક્ચરના લાસ્ટ મુદ્દા તરફ આગળ વધી રહ્યા છીએ, અને તે આપણી જે છેલ્લી સૃષ્ટિ બાકી રહી તે સૃષ્ટિ એ છે એનિમલ કિંગડમ, એટલે કે પ્રાણી સૃષ્ટિ. ઓકે, પ્રાણી સૃષ્ટિની આપણે વાત કરીએ તો પ્રાણી સૃષ્ટિને જો એક લાઈનમાં વ્યાખ્યાયિત કરવી હોય તો આવું લખી શકાય. પ્રાણી સૃષ્ટિ એટલે કે સુકોષ કેન્દ્રીય, કોષ દિવાલ વિહીન, વિષમ કોષી, બહુકોષીય સજીવોને સમાવતી સૃષ્ટિ. એક જ લાઈનમાં કહેવું હોય તો આ પ્રમાણે કહી શકાય. ફરી એકવાર, સુકોષ કેન્દ્રીય સભ્યો, કોષ દિવાલ વિહીન, વિષમકોષી અને બહુકોષીય સજીવો આવશે આની અંદર. ઓકે, તો એના પણ ક્રાઇટેરિયાઝ આપણે સમજી ચૂક્યા તે પ્રમાણે કે ભાઈ કોષ પ્રકાર સુકોષ કેન્દ્રીય આવશે કમ્પલસરી, કોષ દિવાલ ગેરહાજર હશે. પ્રાણી સૃષ્ટિના કોઈ પણ સભ્યોમાં કોષ દિવાલ જોવા મળતી નથી, આ ખાસ ધ્યાનમાં લઈશું આપણે. ઓકે, કોષ દિવાલ ગેરહાજર છે, કોષ કેન્દ્ર પટલ હાજર છે, કારણ કે આ સજીવો કેવા છે? સુકોષ કેન્દ્રીય છે. ઓકે, એમનું દૈહિક આયોજન એ પેશી, અંગ અથવા અંગતંત્ર કક્ષાનું છે. મતલબ કે અમુક પ્રાણીઓ એવા છે કે જે પેશી ધરાવે છે, અમુક પ્રાણીઓ એવા છે કે જેમના શરીરમાં પેશીઓ ભેગી થવાથી અંગો બનેલા છે, અને અમુક પ્રાણીઓ એવા છે કે જેમના શરીરમાં ઘણા બધા અંગો ભેગા થઈ અને અંગતંત્રો ધરાવતું જટિલ શરીર ધરાવતા છે. દાખલા તરીકે આપણે હાઇડ્રા જેવા પ્રાણીઓની વાત કરીએ તો એમાં પેશી જોવા મળશે. એના સિવાય આપણે પૃથુકૃમિ, સૂત્રકૃમિ જેવા સજીવોની વાત કરીએ તો એની અંદર અંગો જેવા જોવા મળશે, અને એની સિવાય આપણે મનુષ્યની પોતાની વાત કરીએ તો એની અંદર અંગતંત્ર જોવા મળશે. ઓકે, જે આગળના ચેપ્ટર્સમાં વધારે ક્લિયર થશે. ઓકે, પોષણ પદ્ધતિ કમ્પલસરી વિષમકોષી. અહીંયા પ્રાણી સૃષ્ટિનું કોઈ પણ સજીવ એવું નથી કે જેની અંદર સ્વયંપોષી પોષણ પદ્ધતિ હોય. બધા જ વિષમકોષી પોષણ પદ્ધતિ ધરાવનારા પ્રાણીઓ છે, સજીવો છે. ઓકે, અને એમાં હોલોઝોઇક પોષણ, હોલોઝોઇક શબ્દ છે અહીંયા, હોલોઝોઇક એનો મતલબ થાય પ્રાણી સમપોષણ. મતલબ એનો આવો થશે કે તે સજીવો ખોરાકના અંતઃગ્રહણ દ્વારા પોષણ મેળવે છે. ખોરાકના અંતઃગ્રહણ દ્વારા પોષણ મેળવે છે. અંતઃગ્રહણ મતલબ દાખલા તરીકે આપણે કોળિયો તૈયાર કર્યો અને એ કોળિયાને મોઢામાં મૂક્યો, તો કોળિયાને મોઢામાં મૂકવાની પ્રક્રિયા, ખોરાકને મોઢામાં મૂકવાની પ્રક્રિયા એ ખોરાકનું અંતઃગ્રહણ કહેવાય. જુદા જુદા સજીવો અંતઃગ્રહણ જુદી જુદી પ્રમાણે કરતા હોય, જુદા જુદા પ્રકારે કરતા હોય. ઇન શોર્ટ, અહીંયા ખોરાકના અંતઃગ્રહણ દ્વારા એટલે કે હોલોઝોઇક કે પ્રાણીસમ અને મૃતોપજીવી. મૃતોપજીવી મતલબ પ્રાણી સૃષ્ટિમાં પણ એવા ઘણા સભ્યો છે જે સડતા કાર્બનિક પદાર્થોમાંથી કે મૃતદેહોમાંથી પોષણ મેળવતા હોય છે. અને સામે પરોપજીવી પણ સજીવો અહીંયા આવશે. પરોપજીવી સજીવો એટલે કે એવા સજીવો કે જે જીવંત સજીવોમાંથી પોતે પોષણ મેળવતા હોય છે. ઓકે, તો આ બાબતો એક કોષ્ટકની અંદર આપવામાં આવેલી છે, અને આ કોષ્ટકને આપણે ખાસ યાદ રાખવાનું છે. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ખાસ અગત્યનું કોષ્ટક છે. ઓકે, એની અંદર આપણે આટલા પોઈન્ટ્સની ચર્ચા કરી. દરેકની અંદર કોષ પ્રકાર, કોષ દિવાલ, કોષ કેન્દ્ર પટલ, દૈહિક આયોજન, પોષણ પદ્ધતિ વગેરે આટલા મુદ્દાની ચર્ચા કરી. ઓકે,
હવે આપણે 3 સૃષ્ટિને આ ચેપ્ટરમાં ડિટેલમાં સમજીશું. પ્રોટિસ્ટા સૃષ્ટિ, ફૂગ સૃષ્ટિ અને મોનેરા સૃષ્ટિ. આ 3 સૃષ્ટિને ડિટેલમાં સમજીશું. સૃષ્ટિ વનસ્પતિ ત્રીજા ચેપ્ટરમાં આવશે, સૃષ્ટિ પ્રાણી ચોથા ચેપ્ટરમાં આવશે. અને હવે પછીનો જે મુદ્દો છે આપણો, એ મુદ્દો છે ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ, જેની આપણે આવતા લેક્ચરમાં સમજીશું. નમસ્કાર.